વિનંતી કરી અહીંયા વધારે ક્યાંથી જ બાબા કેતસીભાઈ મેઘજીભાઈ સરલા એમના સ્વાગત માટે રાજુભાઈને વિનંતી કરી પરિવારના પુત્ર એવા રાજુભાઈ કેતસીભાઈનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી વધાવીએ ચરલા પરિવારનો અત્રે ગઢા પરિવાર વતીથી હાર્દિક સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે કેતસીભાઈ ઘણી બધી સામાજિક પ્રવૃત્તિ અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. સામાજિક અગ્રણી છે અને બહુ સાત્વિક આત્મા છે. એટલે જોરદાર તાળીઓ બતાવજો. અમારા એ મિત્રો છે. આ પરિવાર સાધુ સાધ્વીના કામમાં પણ કાયમથી મોખરી રહ્યો છે. પરિવારને વધાવી આપણે આજે અહીંયા આ આંગણે ઉપસ્થિત થયા છે. એમનું હાર્દિક સ્વાગત અરવિંદભાઈ રાજુભાઈ તથા પરિવાર વતીથી પોપટલાલભાઈ મુરજીભાઈના વેવાઈ નામ લાકડિયાના રતનસિંહભાઈ શંભુલાલ કાલાના સુપુત્ર એવા અરવિંદભાઈના સાસરિયા પરિવારમાંથી કામતીલાલ રતનસિંહભાઈ કાલા, જીતેન્દ્ર રતનસિંહ કાલા અને કીર્તિભાઈ કાલા. એ પહેલા ખેંચીભાઈ પાઘડી પહેરાવીને સ્વાગત કરી રહ્યા છે. ભાઈ ત્રણે ભાઈઓ કેસીભાઈ પાઘડી પહેરાવી દીધી. કાંતિલાલ રતનસિંહ કાલા, જીતેન્દ્ર રતનસિંહ કાલા અને કીર્તિભાઈ રતનસિંહ કાલા અરવિંદભાઈના સાસરિયા પક્ષ. રતનસિંહભાઈ કાલાને વિનંતી કરું કે તેઓ અરવિંદભાઈને પાઘડી પહેરાવી અને એમનું સ્વાગત કરે. ભાઈ કાંતિભાઈ રતનસિંહભાઈ કાલા પરિવારના મોભી પુત્ર અરવિંદભાઈનું પાઘડીથી સ્વાગત કર્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. સાહેબ આવ્યા છે તો એમની આપણે માંગલિક સાંભળી, સાધુજી મહારાજની માંગલિક સાંભળી અને પછી આપણે કાર્યક્રમને આગળ વધારીશું. સૌપ્રથમ નમો ઓરિયંતાણમ નમો ચિત્તાણમ નમો આયર્યાણમ નમો વજ્રયાણમ નમો લોય સર્વસાહોણમ એસો પંચનમ ઉપકારો સર્વ પાવપણાચણો મંગલાનંદ સભ્યે સિંબડમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ શૂલભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ અંગૂઠે અમૃતવશૈલબ્ધિતણામ હિંદાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે વાંછિત ફલદાતાર ઉપસર્ગા ક્ષેમ્યંતિ ચિદ્યંતે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ ઉચ્યમાને જીરેશ્વરે અહો કલાપૂર્ણ પવિત્ર નામ છાજી વડાય ચપી મુક્તિધામ તારે બીજા મંત્ર વડે શુકામ છે મંત્ર મોટો ગુરુદેવ નામ છે મંત્ર મોટો સૂર્યદેવ નામ સર્વમંગલમંગલમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતી ટાઈમ કમ ચાલુ કરો પછી तुलसीबाई निसर, विलास करमसिंहભાઈ નિસર, શ્રી હસમુખભાઈ કરમસિંહભાઈ નિસર, એમનું
પાઘડી પહેરાવીને સ્વાગત અરવિંદભાઈ કરશે. ધ્રુવ રાજુ પોપટલાલ ગડા, કુશ રાજુ પોપટલાલ ગડાનું સ્વાગત ભાઈ રીધમ પાઘડી પહેરાવીને કરશે. રાજુભાઈ પોપટલાલ ગડા અને કુશ રાજુભાઈ પોપટલાલ ગડાનું સ્વાગત. વિલાસભાઈ રાજુભાઈનું સ્વાગત પાઘડી પહેરાવીને કરશે. ભાઈ ધ્રુવ અને કુશનું સ્વાગત રીધમભાઈ કરી રહ્યા છે. મુરજીભાઈના સાઢુભાઈ એવા ગેલાભાઈ વેરસીભાઈ કારિયા ગામ આધોઈના સુપુત્રો શ્રી મીનાબેન ઝવેરબેનના બેન મીનાબેન ગેલાભાઈ કારિયા, વીરજીભાઈ ગેલાભાઈ કારિયા, રસિકભાઈ ગેલાભાઈ કારિયા, નેમચંદ ગેલાભાઈ કારિયા, ભગવાનજી ગેલાભાઈ કારિયા, રમેશ ગેલાભાઈ કારિયા, અમરસિંહ ગુંડા ગડા સામખિયારી મીના માસીના જમાઈ છે. આ બધાને વિનંતી કે સ્ટેજની બાજુમાં આવી જાય. અરવિંદભાઈ એમનું સાલ ઓઢાડી સ્વાગત કરશે. મીણાબેન ગેલાભાઈ કારિયા બેનશ્રી, વીરજીભાઈ ગેલાભાઈ કારિયા, રસિકભાઈ ગેલાભાઈ, નેમચંદભાઈ ગેલાભાઈ, ભગવાનજી ગેલાભાઈ, રમેશભાઈ ગેલાભાઈ, અમરસિંહભાઈ મીણાબેનના જમાઈ છે અમરસિંહભાઈ, એ પણ અહીંયા આવે. આપણે બધાનું એમનું સ્વાગત કરશે. ગોપાલભાઈના સુપુત્ર જિગ્નેશભાઈ પણ હાજર હોય તો અહીંયા આવે. વિનયભાઈ વેકીભાઈ નિશર, ગોપાલભાઈ વેકીભાઈ નિશર એમનું સ્વાગત અરવિંદભાઈ કરશે. પોપટલાલ મુરજીભાઈ ના વેભાઈ ગામ બચાવના બાનુબેનના સાસરિયા પરિવાર વાળા, રતનસિંહભાઈ રાઘવજીભાઈ કારિયાના સુપુત્રો લખમસિંહભાઈ રતનસિંહભાઈ કારિયા, મણીલાલ રતનસિંહભાઈ કારિયા એમનું સ્વાગત રાજુભાઈ કરશે. લખમસિંહભાઈ રતનસિંહભાઈ કારિયા અને મણીલાલભાઈ એમનું સ્વાગત રાજુભાઈ કરશે. અરવિંદભાઈ પોપટલાલ મુરજી ના વેવાઈ ગામ ગાગોદરના
અમરસિંહ ભીમસિંહ છેડા, શ્રી પદમસિંહભાઈ ભીમસિંહભાઈ છેડા અને શ્રી કાનજીભાઈ ભીમસિંહભાઈ છેડા અહીંયા ઉપસ્થિત થાય એમના સ્વાગત માટે વિનંતી કરું ભાઈ અરવિંદભાઈને. અરવિંદભાઈ પોપટલાલ ગુરજીના વેવાઈશ્રી શ્રીદેવી રીધમભાઈના સાસરિયા પરિવારવાળા ગામ પેથાપર અને સામખિયારીના શ્રી કરશનભાઈ દેવરાજ છેડાના સુપુત્રો શ્રી અરવિંદભાઈ કરશનભાઈ છેડા, શ્રી લાલજીભાઈ કરશનભાઈ છેડા, શ્રી ગોરજીભાઈ કરશનભાઈ છેડા, શ્રી પ્રવીણભાઈ કરશનભાઈ છેડા, શ્રી મોનીભાઈ અરવિંદ છેડા રીધમભાઈના સાલાનું સ્વાગત ભાઈ રીધમ કરશે. કરશનભાઈ છેડા એમના જમાઈને પાઘડી પહેરાવીને એમનું સ્વાગત કરશે. સમાજની પરંપરા અનુસાર તે તેમના પુત્રવધુ ભૂમિબેનને સાડી અને સેટ અર્પણ કરી રહ્યા છે. અનુમોદના અનુમોદના જીવરાજભાઈ ખેસીભાઈ વિસ્તાર અને ભગવાનજીભાઈ ભુવાજી સસા એમનું સ્વાગત અરવિંદભાઈ કરશે. ઝડપથી આપણે આગળ વધીએ. સમયની પાબંદી સજ્જતા કે ઘરની પહેલી નિશાની પાબંદી છે અરવિંદભાઈ. આપણી પાસે ટાઈમનો અભાવ છે. ઘણા બધા પાઘડીઓ આપણે મહેમાનો અહીંયા મહાનુભાવો આવ્યા છે એમના હજી આપણે પ્રાસંગિક પ્રવચન પણ સાંભળવાના છે. શ્રી જયંતિલાલ હરકરભાઈ ગડા, શ્રી દામજીભાઈ હરકરભાઈ ગડા અને સહિતનું સ્વાગત રાજુભાઈ દ્વારા કરવામાં આવશે. અને એમના સ્વાગત માટે ઝવેરભાઈ અને રાજુભાઈને વિનંતી કરું સ્ટેજની બાજુમાં આવે. અહીંયા નામ લેવાય એવા તરત આવી જવા વિનંતી. શ્રી
શ્રી વાલીબેન રતનસિંહભાઈ કડાનું સ્વાગત કરીશ. રાજુભાઈને કેવો મને અહીંયા ઉપસ્થિત થાય. કાકાશ્રી પરબત હેમરાજના સુપુત્રો મેઘજીભાઈ પરબતભાઈ, રામજીભાઈ પરબતભાઈ અને વિનોદભાઈ પરબતભાઈ ઝડપથી સ્ટેજની બાજુમાં આવે. ભાઈ પરબતભાઈ ગડા, ગાંધીભાઈ પરબતભાઈ ગડા, વિનોદભાઈ પરબતભાઈ ગડા, શ્રી પરબતભાઈ હેમરાજભાઈના સુપુત્રો જલ્દીથી આ સ્ટેજની બાજુમાં આવે. એમનું સ્વાગત રાજુબા, ગાંધીભાઈ ગોળસીભાઈ ગડા અને દામજીભાઈ ગોળસીભાઈ ગડા તેઓ અત્રે ઉપસ્થિત થાય. વિજભાઈ ગોળસીભાઈ ગડા એમનું સ્વાગત. કાકાઈભાઈ શ્રી બાબુભાઈ પાલનભાઈના સુપુત્રો શ્રી હસમુખભાઈ બાબુલાલ ગડા, ઉમેશભાઈ બાબુલાલ ગડા એમનું સ્વાગત. નંદુ એવો પોપટલાલભાઈના બાનેજ જમાઈ, બાનેજી જમાઈ એવા શ્રી રમેશભાઈ કાનજીભાઈ ગાલા, શ્રી વિરેન બાબુલાલ સકરા, શ્રી કંજીભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. તુલસીભાઈને વિનંતી એમનું સ્વાગત કરે. શાંતિલાલભાઈ ઇન્દ્રા એમનું સ્વાગત તુલસીભાઈ કરશે. વિરેનભાઈ સકરા અને રમેશભાઈ ગડા પીરભાઈ સ્વાગત તુલસીભાઈ. સ્વાગત. બાય બાય. વેવાઈને વિનંતી અહીંયા આવો. ભાઈ કીધું કે પ્રાસંગિક પ્રયોજન નથી. આ તો માત્ર ખુશીનો રજૂઆત કરવાનો પ્રયાસ છે. આજે જ્યારે જગ્યા જગ્યા પર વૃદ્ધાશ્રમો ખુલી રહ્યા છે તેવા સમયની અંદર આ વાગડની ધરતી પર ઋણ તરીકે દેખીએ છીએ આપણે. સમાજનું ઋણ છે કે બીજાનું ઋણ છે, પણ મારો કહેવાનો મતલબ એ છે કે બધું એનાથી ભક્તિનો પ્રસંગ છે. મહાવિત્રની ભક્તિનો પ્રસંગ છે. આપણે જે પ્રભુની ભક્તિની કરીએ ત્યારે ભગવાનની પ્રતિમા નજરની સામે રાખીને કરીએ છીએ. આજે આપણા કેન્દ્રની અંદર પોપટ બાપા ઝવેર પાસે ઝવેરમાં પોપટ બાપા તમે આજે અમારા ભગવાન છો. આપણે તમને કેન્દ્રમાં રાખીને ભક્તિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આજે ભોજન મળે કે ના મળે, આજે ભક્તિ અમારે કરવી છે. આપણે હા ભક્તિ અમારે કરવી છે. તો ભક્તિનો પ્રસંગ તો છે જ. આ ભક્તિનો પ્રસંગ છે. અરે કવિરાજે વારંવાર કીધું કે અનુમોદ ના. હું પણ એના સંદર્ભમાં કહેવા માંગુ છું કે આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે કરવું કરાવવું ને અનુમોદ ના કરવી ત્રણે સરખા પર નીપજે. તો આજે આપણે જગતિયા નથી કરાવી શકતા કે નથી કરાવવાનો એમને કોઈ સાથ આપ્યો, પણ અનુમોદ ના કરી અને આપણે એનો લાભ મેળવવાનો છે. અને એક પુણ્યનું કામ છે. આ જે કામથી માવતરોને ખુશી થાય, ભાઈઓમાં ભાઈચારો વધે, પુત્ર વધુમાં પ્રેમ વધે, આખા ઘરમાં ખુશાલી થાય, આખા સમાજમાં એનો પ્રતિબિંબ પડે, એનાથી વધારે પુણ્યનો પ્રસંગ કયો હોય. એટલે આજે આ પુણ્યના પ્રસંગમાં આપણે અનુમોદ ના કરી અને સહભાગી થવાનો પ્રયાસ કરીએ. અન્નદાનનું મહત્વ છે. તો પોત આપણે જે સાંઈધામની અનુચ્છેદ ધરાવે છે એ બહુ એમના મહત્વનું કાર્ય છે દાનના હિસાબે. આપણા કચ્છના મહાન સંત મેકર દાદા કહી ગયા છે કે ખારાઈતલ ખટીતા મેડીતલ મુઠ્ઠા વૈકુંઠ દી વાટ મેં દાન દીધલ દઠા, વૈકુંઠ દી વાટ મેં દીધલ દઠા. કે જે ખાવડાવશે એ ખાટશે. કહેવાનો અર્થ એ છે કે જે વાપરશે એ જીતશે. જે સંગ્રહ બાપા માટે છે. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है जब दादा है जो नाम जिनसे मेरा काम कर जिन
भला क्या बुरा क्या भला ये उपकार है क्या कहे बताना ना आसान है धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है जन्म देती है जो माँ जिसे जग करे अपने संतान के प्राण जिसके रहे लोरियां होठों पर सपने बुनती नजर नींद